કૃષ્ણ કનૈયા વૃંદાવન બિહારી કી જય. ઓછા સરતા કોઈ હોતા નથી ને, બધા બીજે બહેનો ભાઈઓ કે બહુ નજીક નજીક બેઠા છે એટલે એવું લાગે છે કઈ. નારાયણ જો અવસર મળ્યો છે આ હરિ ભજવાનો ભગવાનની કૃપાથી. એ ગંગા મૈયાની ગોદમાં સાધુ સંતોની તપોભૂમિની અંદર એટલે જેટલો લાભ લેવા એટલો લઈ લેજો. તનથી, મનથી, ધનથી. આપણા કથાનો સમય 9 વાગ્યાનો છે, 10 વાગી છે. વ્યાસ નારાયણના 18,000 શ્લોકમાં ભાગવત કથા વચ્ચે આપણે આ સ્વાગત ને આ તે બધું રાતે બિહાડીશું. મને અમારે પૂરું તો કરવું, ભલે સંક્ષિપ્ત માટે શું ખૂબ આનંદથી પ્રેમથી આપ સૌ કથાનું શ્રવણ કરો છો. ખૂબ આનંદ થાય છે. ગઈકાલે આપણે કપિલ મહારાજની કથાનું શ્રવણ કર્યું. ત્યાં સુધી જાય ને કપિલ ભગવાન અને માતા દેવહૂતિ ની કથાનું શ્રવણ કર્યું. અને મંગલમય કથા, પાપને બાળનારી, વક્તા ખૂબ પ્રેમથી એનું વર્ણન કરે અને શ્રોતા ખૂબ પ્રેમથી જો એ સાંભળે, એનું મનન કરે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણની ભક્તિ એને પ્રાપ્ત થાય. એ કથા આપણે ગઈકાલે સાંભળી. આજે હરિ અને હર આ બંને તત્વથી એક છે, ત્યાંથી આજે રામ જન્મ સુધીની કથા કરીને જ આપણે ઉભા થઈશું. ઘણી માતાઓ એવી હોય કે પોતાના પુત્રોને એવા સંસ્કાર આપે કે ભગવાનના ચરણોની અંદર એને પ્રીતિ થાય. કાલે આપણે જે કથા સાંભળી એમાં કપિલ દેવ પુત્ર છે, દેવહૂતિ માતા છે અને શિષ્ય તરીકે એમની પાસેથી આત્મજ્ઞાનની બહુ સરસ વાત કપિલ મહારાજે માને સમજાવી.
આજે આપણે ચતુર્સ્કંધમાં હવે કથામાં આગળ વધી. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાચ જગ્નેરે આકૃતિર્દેવહુતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃ. પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયની અંદર તપનો નિવાસ છે. તપ શબ્દ ને આપણે કાલે જોયું કે તપને ઉલટું કરો તો પત એટલે કે પતન થાય. માનવ તપ ન કરે તો એનું પતન થાય. એટલે તપ કરવાની સૂચના આપી છે. પહેલું પ્રકરણ આ ચતુર્થ સ્કંદની અંદર દક્ષ પ્રજાપતિની કથા છે. આ દક્ષ પ્રજાપતિ કર્મકાંડી છે. બ્રહ્મ તત્વને જાણતો નથી. મનુ ભગવાનની કન્યા પ્રસૂતિને દક્ષ સાથે પરણાવી છે. એને 16 કન્યાઓ થઈ છે. તેરમાંથી 16 કન્યામાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 16મી કન્યા જે સતી છે એ શિવજીની સાથે પરણાવી છે. શિવ તત્વને આ દક્ષ પ્રજાપતિ જાણતો નથી. ગમે તેવું શિવ માટે બોલે છે, એમની નિંદા કરે છે કે શિવ તમોગુણી છે, શમશાનમાં રહે છે. આવી નિંદા દક્ષ પ્રજાપતિ શિવજીની કરે છે. દક્ષ પ્રજાપતિનું અજ્ઞાન છે કે શિવજીને તમોગુણી સમજે છે, પણ શિવજી તમોગુણી નથી. ભગવાન શંકર પરમાત્મા છે. વૈષ્ણવ થઈ અને શિવજીને જે ન માને એ પરમાત્માને ગમતું નથી. દક્ષ કહે છે કે હું તો વિષ્ણુને જ માનું છું, શિવજીને ના માનું. એના યજ્ઞની અંદર નારાયણ પધાર્યા નથી, બ્રહ્માજી પધાર્યા નથી. જે શિવજીનું પૂજન કરતો નથી એને ત્યાં નારાયણ આવતા નથી, પરમાત્મા આવતા નથી. પ્રજાપતિના યજ્ઞની અંદર બ્રહ્માજી પણ ગયા નથી અને એ યજ્ઞ દક્ષને મારનારો થયો છે. ઈષ્ટદેવ જીવનમાં એક રાખો. જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય એક આપણા ઈષ્ટદેવ, પણ નમન બધા દેવને કરતા. અન્ય દેવને વંદન કરવા, પ્રેમ આપણા ઈષ્ટદેવના ચરણોની અંદર રાખવા. કોઈ પણ દેવનો જરા પણ અનાદર ન કરો. પંચદેવની ઉપાસના કરવાનો આપણા ધર્મની અંદર સિદ્ધાંત છે. ગણપતિજીની પૂજા પ્રત્યેકને માટે અતિ આવશ્યક છે. સૂર્યનારાયણની પૂજા પ્રત્યેકને માટે આવશ્યક. બીજા બધા પંચદેવમાં બીજા દેવતાઓની પૂજા ભાવથી કરવામાં આવે છે, પણ સૂર્યનારાયણ પ્રગટ પરમાત્મા છે એટલે એની પણ પૂજા કરવી જોઈએ. આદ્ય શક્તિ જગદંબા અંબાની પૂજા કરવી બહુ જરૂરી છે. કારણ કે દુર્ગા ભવાની શક્તિ આપે છે, સંપત્તિ આપે છે. ભગવાન નારાયણની પૂજા કરવી પણ બહુ જરૂરી છે. એ પ્રેમ આપે છે. શિવજીના દરબારની અંદર બધાનો પ્રવેશ છે. બીજા બધા ભગવાનના દરબારમાં બધાનો પ્રવેશ નથી. શિવજીનો એક દરબાર એવો છે, અહીંયા ભૂત આવે, પ્રેત આવે, સાધુ આવે, સંન્યાસી કોઈ પણ આવે છે ને. ભગવાન શિવજીના દરબાર કાયમ ખુલ્લા હોય. ગમે ત્યારે આવો, ભગવાન કે રાતે 2 વાગે આવો તો મારા દ્વાર ખુલ્લા હોય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીના દરબારમાં તમે 12 વાગ્યા પછી જાઓ, દર્શન ન થાય.
કૃષ્ણજીના દરબારમાં દર્શન ન થાય, સહી ન કરી જાય ભગવાન. રામજીના દરબારમાં તો હનુમાનજી ગદા લઈને ઉભા છે. રામ દુવારે તુમ રખવારે હોત ના આજ્ઞા બિન પેશારે. રામ દરબારમાં હનુમાનજીની આજ્ઞા વિના અંદર પ્રવેશ કરો. કોઈ સામાન્ય માણસ રામજીના દરબારમાં દર્શન કરવા આવે તો હનુમાનજી મહારાજ તરત ઉભો રાખે, તરત ગદા. રામ રાજા વિરાટ છે, પરમાત્મા છે, સાધારણ કોઈ અંદર જઈ શકતો નથી. અને કનૈયાના દરબારમાં પણ ગોપી વિના કોઈને પ્રવેશ નથી. એક વિશ્વના શંકર દાદાનો દરબાર એવો છે કે એની અંદર બધાનો પ્રવેશ છે. ભગવાન શંકરની પૂજા દેવતાઓ કરે છે, ઋષિઓ કરે છે, ભૂત પ્રેત પણ શિવજીની પૂજા કરે છે. શિવ અતિ શાંત છે, શિવજીની બધા પૂજા કરે છે. દક્ષ પ્રજાપતિ એમની નિંદા કરે છે. એક વખત આ દક્ષ મહારાજે યજ્ઞ કર્યો, શિવજીની પૂજા, શિવજીનું સ્થાપન ન રાખ્યું. એમના કુલગુરુ દધીજી એમને દક્ષને કહ્યું કે દક્ષ જો શિવનું સ્થાપન ન હોય યજ્ઞની અંદર તો હું યજ્ઞ નહીં કરું. યજ્ઞનો બહિષ્કાર કર્યો છે દધીજી ઋષિ. અને પછી ભૃગુ ઋષિ ત્યાં પધાર્યા છે, એમને યજ્ઞ કરાય. બધા દેવતાઓ, ઋષિ મુનિઓ બધા યજ્ઞની અંદર પધાર્યા છે. નારાયણ, વિષ્ણુ પરમાત્મા અને બ્રહ્માજી નથી. શિવજીને યજ્ઞમાં પધારવાનો આગ્રહ કર્યો છે, પણ શિવજીએ ના પાડી છે. સતી યજ્ઞની અંદર ગયા છે. યજ્ઞની અંદર જઈ અને એમને જોયું કે યજ્ઞની અંદર ક્યાંય શિવજીનું સ્થાન નથી. ક્રોધ આવ્યો છે. બધા ઋષિ મુનિઓને એમને ઠપકો આપ્યો છે. પોતાના પિતાને પણ ખૂબ ઠપકો આપ્યો છે. અને આ દક્ષ પ્રજાપતિ થી મારો જન્મ થયો છે, હવે મારે આ કાયા રાખવી નથી. યોગાગ્નિ પ્રગટ કર્યો છે માતાજીએ અને યજ્ઞની અંદર બળીને ભસ્મ થયા છે. સતી ભસ્મ થયા એ સમાચાર શિવજી પાસે ગયા છે. વીરભદ્રને એમને મોકલ્યો છે અને આખા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. આ હરિદ્વાર પાસે તમે કાલે કદાચ દર્શન કરવા ગયા હશો. આપણે આ કંથલમાં છીએ ને, આ કંથલ છે. અને આ કંથલ તીર્થમાં ગંગા નદીને તીરે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. દક્ષ પ્રજાપતિએ શિવજીનું પૂજન કર્યું છે, ક્ષમા માંગી છે. પછી ચતુર્ભુજ નારાયણ ત્યાં પ્રગટ થયા છે, એવી કથા છે. પછી તો આ વીરભદ્ર આવ્યો છે યજ્ઞમાં, દક્ષનું મસ્તક કાપી નાખ્યું છે. યજ્ઞ કર્યા પછી યજમાનનું કલ્યાણ થાય એવું હોવું જોઈએ, એના બદલે દક્ષનું મસ્તક કપાયું છે. દક્ષના ઘરમાં સર્વનો વિનાશ થયો છે. દક્ષના યજ્ઞમાં જે બ્રાહ્મણો ગયા હતા એ બધાને માર પડ્યો છે. દેવોને પણ સજા થઈ છે. બ્રહ્માદી દેવોએ શિવજીની સ્તુતિ કરી. શિવજીને કહે છે કે આપ પધારો તો જ યજ્ઞ સફળ થાય. યજ્ઞ મંડળમાં શિવજી પધારે છે અને દક્ષનું જે ઘર હતું એના ઉપર બોકડાનું મસ્તક મૂકે. દક્ષ જાગ્યો છે. શિવજીએ કૃપા દ્રષ્ટિ એના ઉપર કરી છે અને દક્ષે શિવજીની સ્તુતિ કરી છે. ભગવાન શંકર નારાયણના સેવક છે, રામચંદ્રના સેવક છે, સખા છે અને સ્વામી પણ છે. શિવજીનો મહિમા કોણ વર્ણવી શકે? ભક્ત અને ભગવાન એક જ હોય છે. હરિહરમાં ભેદ રાખે એનું કલ્યાણ શરૂ. શિવજી કે મારી ભક્તિ કરે અને રામ અને કૃષ્ણનું જે
એ દ્રોહ કરે એની ઉપર એની ભક્તિ હું સ્વીકાર કરું. હવે સતી જે દક્ષ યજ્ઞની અંદર યોગાગ્નિથી જે ભસ્મ થયા એમને હિમાચલને ત્યાં પાર્વતી પ્રગટ થયા. માતાજીએ શિવજીને મેળવવા માટે ખૂબ તપશ્ચર્યા કરી છે કે શિવજી શંકર મારા પતિ થાય. બહુ તપશ્ચર્યા કરી છે. શિવજી પ્રસન્ન થયા છે. દેવતાઓના આગ્રહથી શિવજી સતીને સ્વીકારવા માટે તૈયાર થયા છે. વિષ્ણુ ભગવાન શિવજીને કહે છે, મહારાજ, દક્ષ યજ્ઞની અંદર જે સતી ભસ્મ થયા એમને તમને મેળવવા માટે બહુ તપ કર્યું છે. હવે આપ એનો સ્વીકાર કરો. શિવજી ના પાડે છે. પણ ભગવાન કહે છે એટલે ભગવાનની આજ્ઞાને શિર પર ધારણ કરે છે. લગ્ન કરવા માટે તૈયાર થયા છે. એમના ગણોએ શિવજીને આ વરરાજાને શણગાર્યા છે. નંદીશ્વર ઉપર શિવજી વિરાજમાન થયા છે. હવે લગ્ન કરવા જાય છે. હાથમાં માળા છે. મુખની અંદરથી શ્રી રામ શ્રી રામ, હૃદયની અંદર શ્રી રામ, આંખની અંદર રામ. ભગવાન રામજીનું સ્મરણ કરતા શિવજી નંદીશ્વર ઉપર સવાર થયા છે. મસ્તકમાં ગંગાજી છે. નારદજી મેનાને કહે છે કે આ બળદ ઉપર બેઠો છે ને એ તારો જમાય છે. આ નારદ મુનિનું કામ એવું, ઘણી જગ્યાએ ઝઘડો કરાવે ને વળી પાછા એ સમાધાને નારદ છે. વાગાંબર વિષ્ણુ ભગવાન આવ્યા છે શિવજીની પાસે. મહારાજ, આપ લગ્ન કરવા આવ્યા છો તો આ વાગાંબર કર્યું છે કાઢી નાખો, ગળામાં સર્પ છે બધા કાઢી નાખો. આ મારું પીતાંબર ધારણ કરો. ભગવાનના કહેવાથી શિવજીએ પીતાંબર ધારણ કર્યું છે. ભગવાનનું જે વિષ્ણુ ભગવાનના જે શણગાર હતા એ શિવજીએ કર્યા છે. ભગવાન એવા અલૌકિક દેખાય છે. નારદજીને આનંદ થયો છે. દોડતા જઈ અને વળી પાસે મેનાને કહે છે, સૌને આ વર બહુ ગમ્યું છે. આ જીવ અને શિવનું લગ્ન છે. પાર્વતીજી વિજય માળા લઈ અને મંડપની અંદર પધાર્યા છે. બધાએ જે જયકાર કર્યો છે. દેવતાઓ ઋષિમુનિઓ બધા બેઠા છે. સિંહાસન ઉપર શિવજી મહારાજને વિરાજિત કર્યા છે. સૌને બહુ આનંદ થયો છે. બધા વિનંતી કરે છે શિવજીને કે આપ આ શણગારની અંદર બહુ સુંદર લાગો છો, તો કાયમને માટે આ શણગાર હવે તમે રાખો. હરિ અને હર આ તત્વથી બંને એક છે. હરિહર ધર્મની મૂર્તિ છે. શિવ ચરિત્ર બહુ વિશાળ છે, અનંત છે. એનું વર્ણન કોણ કરી શકે? શિવ અને પાર્વતીના વિવાહ થયા છે. હિમાચલ પ્રદેશના લોકો, સ્ત્રીઓ બધા બહુ આનંદિત થયા છે. શિવનો મહિમા કે શિવ તત્વ વર્ણન કરતા વેદો પણ થાકી જાય. શંકર ભગવાન પાર્વતીની સાથે હવે કૈલાસ ઉપર પધાર્યા છે. સંક્ષેપની અંદર આ શિવ ચરિત્રનો થોડું ભાવાર્થ સમજાવ્યો છે અને ધર્મ પ્રકરણ પૂરું કર્યું છે.